સંસદમાં ચોમાસુ સત્રના ત્રીજા અઠવાડિયાની શરૂઆત લોકસભામાં નેશનલ સ્પોર્ટ્સ ગવર્નર બિલ 2025 સહિત ડોપિંગ સાથે જોડાયેલા બિલ અંગે ચર્ચા પ્રસ્તાવિત તો રાજ્યસભામાં સમુદ્ર દ્વારા માલ પરિવહન વિધેયક પર થશે ચર્ચા। ફિલિપિન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ આર માર્કોસ આજે ભારતની 5 દિવસીય મુલાકાતે પહોંચશે દિલ્હી। તેમની સાથે ઉચ્ચ પ્રતિનિધિ મંડળની પણ ભારત મુલાકાત। વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે કરશે મુલાકાત। રાજ્યમાં 61% ખરીફ પાકનું વાવેતર સમય કરતા વહેલા થયું પૂર્ણ। ખેડૂતોને જરૂર પૂરતું જ ખાતર ખરીદવા અને સંગ્રહખોરી ન કરવા કૃષિ મંત્રીનો અનુરોધ। ખાતર અંગેની ફરિયાદ રજૂઆત માટે રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાએ શરૂ કરાયા કંટ્રોલ રૂમ। રાજ્યમાં ઘટ્યું વરસાદનું જોર। છેલ્લા 24 કલાકમાં 93 તાલુકામાં નજીવો વરસાદ। સૌથી વધુ ભાવનગરમાં 1.97 ઇંચ વરસાદ। આજે ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદનું યલો એલર્ટ। નર્મદામાં પાણીની આવક ઘટતા 5 ગેટ બંધ। નીચાણવાળા ગામોમાં રહેતા લોકોને રાહત। પવિત્ર શ્રાવણ માસનો આજે બીજો સોમવાર। સોમનાથ ખાતે વહેલી સવારથી દેવાધિદેવના દર્શન માટે ઉમટ્યા શ્રદ્ધાળુઓ। હર હર મહાદેવના નાદથી ગુંજ્યું મંદિર પરિસર। રાજ્યના વિવિધ શિવ મંદિરોમાં પણ વિશેષ પૂજા અર્ચનાનો પ્રારંભ। ગાઝામાં બંધકોની મદદ માટે હમાસ તૈયાર। જોકે ઇઝરાયલ સામે હવાઈ હુમલા રોકવાની રાખી શરત। સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બંધકોની સ્થિતિ અંગે કાલે મળશે વિશેષ સત્ર। એશિયાઈ બજારોમાં ઘટ્યા કાચા તેલના ભાવ। ઓપેક સહિત અન્ય દેશોમાં સપ્ટેમ્બરમાં કાચા તેલનું ઉત્પાદન વધારવા સધાયેલી સમિતિની જોવા મળી અસર। અને રોમાંચક મોડમાં પહોંચી ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ। ભારતે આપેલા 374 રનના લક્ષ્યાંક સામે ઇંગ્લેન્ડે જીતથી માત્ર 35 રન દૂર। જોકે સિરીઝ ડ્રો કરવા માટે ભારતને માત્ર 4 રનની જરૂર।